હેલો દોસ્તો, અત્યાર સુધીમાં આપણે ઘણી બધી એવી પ્રક્રિયાઓ જોઈ કે જેના દ્વારા આપણે હેલો આલ્કેન બનાવી શકતા હોઈએ છીએ. પરંતુ આ બધી પ્રક્રિયાઓમાંથી મોટાભાગની પ્રક્રિયાઓ એવી હતી કે જેનાથી આપણે માત્ર આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ જ બનાવી શકતા હતા. આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકતા નહોતા. અને કદાચ અમુક એવી રિએક્શન્સ હોય પણ કરી કે જેના દ્વારા આલ્કાઇલ આયોડાઇડ બનતો હોય, તો એ પ્રક્રિયા કંઈક ચોક્કસ કન્ડિશન નીચે થતી હતી કે ભાઈ એમાં બહારથી આપણે ઓક્સિડેશન કરતા ઉમેરતા હોઈએ છીએ, અથવા તો એ પ્રક્રિયા થવા માટે વધારે તાપમાન આપતા હોઈએ છીએ. તો આવી કોઈક રિએક્શન દ્વારા આપણે કન્ડિશન સાથે આલ્કાઇલ આયોડાઇડ મેળવી શકતા હતા. પણ આજે આપણે જે પ્રક્રિયા જોવાના છીએ, જે પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ આયોડાઇડ મળે છે, એ પ્રક્રિયા દ્વારા ખૂબ જ સરળતાથી મળે છે અને વધુ શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકતા હોઈએ છીએ. તો એ પ્રક્રિયાનું નામ છે ફિંકલસ્ટીન પ્રક્રિયા. શું નામ છે પ્રક્રિયાનું? તો કે પ્રક્રિયાનું નામ છે ફિંકલસ્ટીન પ્રક્રિયા. ફિંકલસ્ટીન પ્રક્રિયા. હવે જુઓ કે કેવી રીતના ફિંકલસ્ટીન પ્રક્રિયાથી સરળતાથી અને શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકાય. તો અહીંયા આપણે પહેલા જોઈએ કે આ જે પ્રક્રિયા છે ફિંકલસ્ટીન પ્રક્રિયા, એનાથી માત્ર આ પ્રક્રિયાથી માત્ર આલ્કાઇલ આયોડાઇડ જ મેળવી શકાય છે. એરાઇલ આયોડાઇડ મેળવી શકાતો નથી. આ એમની લિમિટેશન છે. આલ્કાઇલ આયોડાઇડ ડઝ બનાવી શકાય છે. બનાવી શકાય છે. એરાઇલ આયોડાઇડ બનાવી શકાતો હોતો નથી. હવે જોઈએ કે કેવી રીતના એરાઇલ આયોડાઇડ આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકાય. તો જુઓ, અહીંયા આપણે લઈએ કે ચલો આપણી પાસે કોઈ એક આલ્કાઇલ હેલાઇડ છે અને અહીંયા હેલોજન તરીકે કોણ હોઈ શકે? તો કે હેલોજન તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે. એટલે કે માનીએ કે આપણી પાસે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ છે. આ આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડમાં એસીટોનમાં દ્રાવ્ય કરેલો સોડિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે. શું કરીએ છીએ? તો કે એસીટોનમાં દ્રાવ્ય કરેલો સોડિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે આ બંને પ્રક્રિયકો માં રહેલા હેલોજન એ અદલ બદલ થાય છે, એનો વિનિમય થાય છે, એ એક્સચેન્જ થાય છે. કેવી રીતે? તો કે અહીંયાનો આયોડીન એ જોડાશે આલ્કાઇલ સમૂહ સાથે અને અહીંયાનો હેલોજન એ જોડાવાનો છે સોડિયમ સાથે. તો શું થાય છે? તો કે પરિણામે આપણને આલ્કાઇલ આયોડાઇડ મળશે, Ri મળશે અને સોડિયમ હેલાઇડ મળવાનો છે. હવે જેવો અહીંયાનો સોડિયમ એ હેલોજન સાથે જોડાય એટલે તરત જ બનતા સોડિયમ હેલાઇડનું અવક્ષેપણ થઈ જશે. એટલે કે એના અવક્ષેપ મળી જશે, પ્રેસિપિટેટ મળે છે અને આનું અવક્ષેપણ થઈ જાય છે, જે દ્રાવણમાં રહેલા એસીટોનમાં પછી દ્રાવ્ય થતો હોતો નથી. જો એ દ્રાવણમાં દ્રાવ્ય ન થાય તો એ ઘન અવસ્થામાં હશે, જેને તમે સહેલાઈથી દૂર કરી શકો અને આપણને શુદ્ધ અવસ્થામાં આલ્કાઇલ આયોડાઇડ મળી શકે. તો અહીંયા આપણે જોઈએ કે આ NaX કયા સ્વરૂપે મળે છે? તો કે એ અવક્ષેપ સ્વરૂપે મળે છે. એટલે કે એ પ્રેસિપિટેટ PPT તરીકે આપણને મળે છે, જેને આપણે સહેલાઈથી દૂર કરી શકતા હોઈએ છીએ. અને પરિણામે શું મળે છે? તો કે આપણને આલ્કાઇલ આયોડાઇડ મળતું હોય છે. પણ સવાલ અહીંયા એ થશે કે આ પ્રક્રિયા થાય કેવી રીતે? જુઓ, અહીંયા તમને જો થોડી ઘણી ખબર હશે તો એવું ખ્યાલ આવશે કે આયોડીનની સાપેક્ષમાં હેલોજન એટલે કે ક્લોરીન બ્રોમિન એ બંને કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક છે. એટલે શું થતું હશે? તો કે આ ક્લોરીને અને બ્રોમિને એ આ આલ્કાઇલ સમૂહ સાથે મજબૂત બંધ બનાવેલો છે. તો આ આયોડીન છે એ આ મજબૂત બંધને કેવી રીતના તોડી શકતો હોય? તો જુઓ, અહીંયા આપણે પહેલા શું કરીએ? તો કે જ્યારે સોડિયમ આયોડાઇડ એને એસીટોનમાં દ્રાવ્ય કરીએ એટલે શું થાય? એનું આયનીકરણ થાય. તો જુઓ, આવું બનશે કે સોડિયમ અને આયોડીન એ આયનમાં રૂપાંતર થઈ આવશે અને એમાં પછી શું ઉમેરીએ છીએ આપણે? તો કે આલ્કાઇલ હેલાઇડ ઉમેરીએ છીએ.
હવે આલ્કાઇલ હેલાઇડ એમાં આપણને ખબર છે કે આ હેલોજન કેવો છે તો કે અંશતઃ ઋણ ભારિત અને આલ્કાઇલ સમૂહ એ અંશતઃ ધન ભારિત છે. હવે આલ્કાઇલ સમૂહ એ અંશતઃ ધન ભારિત હોવાથી અહીંયાનો જે આયોડીન છે એ અહીંયાના આલ્કાઇલ સમૂહ સાથે પાર્શિયલ બોન્ડ બનાવે, અંશતઃ અથવા તો નિર્બળ બંધ બનાવવાનું શરૂ કરશે. હવે જો એ આયોડીન R ગ્રુપ સાથે બંધ બનાવવાનું શરૂ કરે તો આલ્કાઇલ ગ્રુપ અને હેલોજન વચ્ચેનો બંધ કેવો થાય તો ધીમે ધીમે નબળો પડતો છે. તો જેમ જેમ આ બંધ નબળો પડે છે એટલે આ સોડિયમ કે જે વધારે સક્રિય છે, વધારે પ્રતિક્રિયાત્મક છે, એ શું કરે આ હેલોજનને પોતાની તરફ આકર્ષે, પોતાની સાથે હેલોજનને જોડી દેશે. શું કરે છે તો કે એ સમયે આ હેલોજન એ કોની સાથે જોડાય છે સોડિયમ સાથે જોડાય છે અને શું મળે છે આપણને તો કે પરિણામે આપણને Ri મળે છે અને અહીંયાનો સોડિયમ હેલાઇડ મળતો હોય છે. હવે જુઓ ત્યાં ખાસ નોટ કરવા જેવી બાબત એ છે કે જેવો અહીંયાનો સોડિયમ સાથે હેલોજન જોડાય છે એટલે તરત જ એનું શું થઈ જાય છે અવક્ષેપણ થઈ જાય છે, એનું પીપીટી માં રૂપાંતર થઈ જાય છે. એટલે શું થશે તો કે માટે એ પછી અહીંયાનો સોડિયમ હેલાઇડ એ Ri સાથે ફરી વખત પ્રક્રિયા કરી અને એ રિવર્સિબલ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા તરફ આગળ વધારશે. જો આનું અવક્ષેપણ ન થતું હોત ને તો ફરીથી અહીંયાનો NaX એ Ri સાથે પ્રક્રિયા કરે અને ફરીથી એ પ્રતિવર્તી પ્રક્રિયા બનાવે. પણ અહીંયા શું થાય છે તો કે અહીંયાથી બનતો NaX એ કેવો છે તો કે અવક્ષેપિત થતો હોવાથી એ પછી Ri સાથે પ્રક્રિયા કરતો હોતો નથી અને પરિણામે આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તો કે પરિણામે એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધતી જોવા મળે છે અને આપણને આલ્કાઇલ આયોડાઇડ આપતો હોય છે. તો આમને રિલેટેડ બે ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડશે કે કેવી રીતના આખી પ્રક્રિયા થતી હોય છે. તો જો એમના અહીંયા ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે માનીએ કે મિથાઇલ ક્લોરાઇડ છે અને એમાં આપણે ઉમેરીએ છીએ સોડિયમ આયોડાઇડ. કોની હાજરી છે અથવા તો એ કોનામાં દ્રવ્ય છે તો કે એસીટોનમાં દ્રવ્ય છે. તો શું થશે બંને પ્રક્રિયકો પોતપોતાના હેલોજનનું વિનિમય કરશે, હેલોજન બદલશે. તો અહીંયા આપણને મળશે મિથાઇલ આયોડાઇડ અને અહીંયા મળશે સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ કેવો છે તો કે એનું અવક્ષેપણ થઈ જાય છે, એના પીપીટી બની જાય છે એટલે એને આપણે દૂર કરી શકીએ. બીજું ઉદાહરણ લઈએ તો આવું લઈ શકાય બેન્ઝીન. એમની સાથે જોડેલો છે અહીંયા Cl અને અહીંયા છે CH2Cl. એની પ્રક્રિયા કરીએ છીએ સોડિયમ બ્રોમાઇડ સોડિયમ આયોડાઇડ કે જેને એસીટોનમાં દ્રવ્ય કરેલો છે. તો હવે જ્યારે આવી કન્ડિશન હોય કે અહીંયા બંને હેલોજન છે, બેમાંથી કયા હેલોજનને દૂર કરે તો આ પ્રક્રિયા આપણે કઈ છે તો કે ફિંકલસ્ટેન પ્રક્રિયા છે અને ફિંકલસ્ટેન પ્રક્રિયા માત્ર કોના માટે લાગુ પડે માત્ર આલ્કાઇલ આયોડાઇડ માટે જ લાગુ પડશે. એટલે કે એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલા હેલોજનને જ વિનિમય કરશે, એરાઇલ સમૂહ સાથે જોડાયેલા હેલોજનને વિનિમય કરતો નથી. તો નિપજ આપણને આવી મળશે બેન્ઝીન, એની સાથેનો સીધો જ જોડાયેલો હેલોજન એઝ ઇટ ઇઝ, પણ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હેલોજન એ વિનિમય પામશે આયોડીન દ્વારા અને આલ્કાઇલ આયોડાઇડ બનાવશે અને ઉપનિપજ તરીકે સોડિયમ ક્લોરાઇડ આપશે જે કેવો છે અદ્રાવ્ય હોવાથી એ અવક્ષેપ સ્વરૂપે હોવાથી એ અદ્રાવ્ય અવસ્થામાં રહેતો હોય છે. તો આ થશે આપણી ફિંકલસ્ટેન પ્રક્રિયા. હવે આ ફિંકલસ્ટેન પ્રક્રિયાને ડિસ્ક્રાઇબ કરીએ કે કેવી રીતના લખી શકાય. તો શરૂઆતમાં આપણે શું જોયું છે તો કે એવું જોયું કે જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડની એસીટોનમાં દ્રવ્ય કરેલા સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે આલ્કાઇલ આયોડાઇડ મળે છે. તો લખીએ જુઓ કે આલ્કાઇલ
આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડની એસીટોનમાં દ્રાવ્ય કરેલા સોડિયમ આયોડાઇડ સાથે ની પ્રક્રિયાથી શું મળે છે? આલ્કાઇલ આયોડાઇડ મળે છે. સાથે સાથે શું થાય છે? તો કે આ પ્રક્રિયાથી જે આપણને સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ મળે છે એ કેવા હોય છે? તો કે અદ્રાવ્ય હોવાથી આ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે. જો એ દ્રાવ્ય હોત તો એ ફરીથી આલ્કાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી અને આ પ્રક્રિયાને પ્રતિવર્તી બનાવી દે અને આપણને આલ્કાઇલ આયોડાઇડ મળે નહીં. તો અહીંયા લખીએ કે પ્રક્રિયા દરમિયાન અથવા તો પ્રક્રિયામાં મળતા NaX એટલે કે સોડિયમ ક્લોરાઇડ કે સોડિયમ બ્રોમાઇડ દ્રાવણમાં અદ્રાવ્ય હોવાથી પ્રક્રિયા લે શેટેલિયર ના સિદ્ધાંત મુજબ પુરોગામી દિશામાં આગળ વધે છે. તો આ થશે આપણો ફિંકલસ્ટેઇનનો પોર્શન કે જેના દ્વારા આપણે શું બનાવી શકીએ છીએ? માત્ર આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકતા હોઈએ છીએ. પણ અહીંયા ક્વેશ્ચન્સ એ છે કે જે સામાન્ય રીતે નીટનો ક્વેશ્ચન્સ બનતો હોય. ક્વેશ્ચન એ બનતો હોય કે જુઓ અહીંયા પણ આલ્કાઇલ આયોડાઇડ અહીંયા સોડિયમ હેલાઇડ છે કે જે કેવો છે? જે દ્રાવણમાં અદ્રાવ્ય છે. પરંતુ અહીંયા લીધેલો સોડિયમ આયોડાઇડ એ તો દ્રાવણમાં દ્રાવ્ય છે. હવે કેમ ભાઈ આવું? તો એ આપણા માટે નીટનો ક્વેશ્ચન્સ છે. જુઓ શું કામ આવું બને છે. તો અહીંયા આપણે જોવા જઈએ જુઓ કે ચલો નીટ અથવા તો જેઈ તો જુઓ અહીંયા આપણી પાસે છે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ અથવા તો અહીંયા સોડિયમ ફ્લોરાઇડ. તો હવે જુઓ અહીંયાના ઉપરના બે શું છે? તો કે ઉપરના બંને છે એ એસીટોનમાં અદ્રાવ્ય છે પણ અહીંયાનો છે એ એસીટોનમાં દ્રાવ્ય છે. હવે એસીટોન એ કેવો છે? તો પહેલા આપણે ખબર હોવી જોઈએ કે એસીટોન એ સહસંયોજક બંધ ધરાવે છે. એસીટોન એ કેવો છે? તો કે સહસંયોજક બંધ ધરાવે છે. હવે સહસંયોજક હોવાથી એસીટોનમાં કોણ દ્રાવ્ય થશે? તો કે આ ત્રણમાંથી જે સહસંયોજક હશે ને એ દ્રાવ્ય થશે. હવે અહીંયા તમે કહેશો કે આ ત્રણેય તો આયનિક છે, સહસંયોજક કેવી રીતના હોઈ શકે? તો જુઓ તમે પી વિભાગના તત્વોમાં કંઈક એવું શીખ્યા હશો કે જેમ એનાયન નું કદ વધે, અહીંયાથી જોઈએ કે ક્લોરીન એનું કદ નાનું, બ્રોમિન નું કદ એના કરતા મોટું, આયોડિન નું કદ સૌથી મોટું. જેમ એનાયન નું કદ વધે એમ સહસંયોજક વલણ વધે. તો અહીંયા ક્લોરીન કરતા આયોડિન, બ્રોમિન કરતા આયોડિન એ કેવો છે? વધારે સહસંયોજક છે. આયનિક તો છે જ પણ સાથે સાથે સહસંયોજક પણ છે. તો અહીંયાનો જે સોડિયમ આયોડાઇડ છે એ કેવો છે? તો કે એ સહસંયોજક બનતો હોવાથી અહીંયાના બંને કેવા છે? તો કે આયનીય છે. જ્યારે અહીંયાનો એ કેવો છે? તો કે આયનીય પ્લસ સહસંયોજક પણ છે. માટે એ શું થાય છે? એસીટોનમાં દ્રાવ્ય રહે છે. અને આ બંને કેવા છે? તો કે માત્ર આયનીય છે અથવા તો ખૂબ જ ઓછા સહસંયોજક હોવાથી
એ એસીટોનમાં દ્રાવ્ય થતા હોતા નથી. તો આ ક્વેશ્ચન્સ એ આપણો નીટનો ક્વેશ્ચન્સ બનતો હોય. તો હવે જુઓ, તમારી પાસે ધારો કે કોઈ આવી પ્રક્રિયા આવે તો એ પ્રક્રિયા થઈ શકે. ચલો અહીંયા એ પ્રક્રિયા હું લખું છું કે માનો કે તમારી પાસે કોઈ આવી પ્રક્રિયા આવી R, અથવા તો અહીંયા ઉદાહરણ સાથે લઈ લઈએ CH3 CH2 Cl સોરી I વત્તા NaCl. અહીંયા લખે છે એસીટોન અથવા તો શુષ્ક એસીટોન. તો શું આ પ્રક્રિયા થશે? તો કે આ પ્રક્રિયા થશે નહીં. આ પ્રક્રિયા ફિંગલસ્ટાઇન પ્રક્રિયા છે નહીં. તો આનાથી આપણને કોઈ નિપજ મળતી નથી. તો ગૂંચવવા માટે થઈને તમને આવી પ્રક્રિયાઓ આપતા હોય છે તો ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે એ રિએક્શન્સ થશે, ક્યારે રિએક્શન્સ નહીં થાય. તો આ પ્રક્રિયાથી આપણે શું મેળવી શકીએ? એક વખત નજર કરીએ તો માત્ર આલ્કાઇલ આયોડાઇડ મેળવી શકીએ. હવે આના જેવી જ એક બીજી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકતા હોઈએ છીએ. અગાઉ જેટલી પ્રક્રિયા જોઈ એમાં પણ એવી બહુ ઓછી પ્રક્રિયા જોઈ કે જેનાથી આપણે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકતા હોઈએ. તો આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટેની સ્પેશિયલ હવે પછીની કસોટી છે, એક કસોટી છે શ્વાર્ઝ રિએક્શન્સ, શ્વાર્ઝ ટેસ્ટ. તો જોઈએ કે કેવી રીતના એનાથી આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય. તો જેવી રીતના ફિંકલસ્ટાઇન પ્રક્રિયાથી માત્ર આપણે આલ્કાઇલ આયોડાઇડ જ બનાવી શકતા હતા, એવી જ રીતના હવે જોવાનું છે શ્વાર્ઝ પ્રક્રિયા કે જેનાથી માત્ર આપણે આલ્કાઇલ ફ્લોરાઇડ જ બનાવી શકશું, અથવા તો સ્પેશિયલી એ આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે જ શ્વાર્ઝ પ્રક્રિયા બનેલી છે. તો જુઓ, આપણા માટે હવે બીજી પ્રક્રિયા બને છે શ્વાર્ઝ પ્રક્રિયા, શ્વાર્ઝ રિએક્શન. અગાઉ આપણે જોયું હતું કે ફિંકલસ્ટાઇન પ્રક્રિયા કોના માટે છે? માત્ર આલ્કાઇલ ફ્લોરાઇડ માત્ર આલ્કાઇલ આયોડાઇડ એરલ આયોડાઇડ માટે છે નહીં. એવી જ રીતના અહીંયા પણ શ્વાર્ઝ પ્રક્રિયા એ માત્ર આલ્કાઇલ ફ્લોરાઇડ માટે જ છે. એરલ ફ્લોરાઇડ આ પ્રક્રિયાથી બનાવી શકતા હોતા નથી. તો અહીંયા પહેલો જ આપણો પોઈન્ટ બનશે કે માત્ર આલ્કાઇલ ફ્લોરાઇડ માટે જ છે. આલ્કાઇલ ફ્લોરાઇડ માટે જ છે. એરલ ફ્લોરાઇડ બનાવી શકતા હોતા નથી. જોઈએ કે કેવી રીતના આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય. તો જ્યારે કોઈ આપણી પાસે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ હોય, એટલે કે RX, જ્યાં X બરાબર ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ. તો જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડમાં ધાત્વિય ફ્લોરાઇડ ઉમેરવામાં આવે અને પછી ગરમ કરવામાં આવે. હવે સવાલ થશે કે ધાત્વિય ફ્લોરાઇડ કયા? ધાત્વિય ફ્લોરાઇડ ઉમેરવા, પણ કયા ધાત્વિય ફ્લોરાઇડ? તો કે જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડમાં સિલ્વર ફ્લોરાઇડ અથવા તો મર્ક્યુરી ફ્લોરાઇડ Hg2F2 અથવા તો કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ SbF3. તો આના જેવા ધાત્વિય ક્લોરાઇડ જ્યારે ઉમેરવામાં આવે, આ બધા શું છે? તો કે આના જેવા ધાત્વિય ફ્લોરાઇડ જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડમાં ઉમેરવામાં આવે ત્યારે આપણને એ શું આપે છે? તો કે આમાંથી હેલોજનનું વિનિમય થશે અને આપણને પરિણામે એ આલ્કાઇલ ફ્લોરાઇડ આપતા હોય છે. જુઓ, અને અહીંયા શું મળશે? સિલ્વર ફ્લોરાઇડ, સિલ્વર હેલાઇડ. એ પછી સિલ્વર ક્લોરાઇડ હોઈ શકે અથવા તો સિલ્વર બ્રોમાઇડ હોઈ શકે. તો અહીંયા ફરી એક વખત ધ્યાન આપીએ તો શું બને છે? તો કે જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડમાં ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો જેવા કે સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ, કોબાલ્ટ ફ્લોરાઇડ કે એન્ટીમની ફ્લોરાઇડ જેવા સંયોજનો ઉમેરીને ગરમ કરવામાં આવે ત્યારે આલ્કાઇલ ફ્લોરાઇડ મળે છે. હવે આને આપણે ડિસ્ક્રાઇબ કરીએ
ચલો પહેલા આના એક્ઝામ્પલ લખીએ અને પછી ડિસ્ક્રાઇબ કરીએ. તો એક્ઝામ્પલ આપણે આવું આપી શકીએ. માનીએ કે આપણી પાસે મિથાઇલ બ્રોમાઇડ છે અને એમાં આપણે ઉમેરીએ છીએ સિલ્વર ફ્લોરાઇડ અને એને શું કરી દઈએ, હીટ આપી દઈએ, ગરમ કરીએ તો શું થશે, હેલોજન વિનિમય પામશે. અહીંયાનો ફ્લોરિન એ બ્રોમિન ની જગ્યાએ જોડાશે અને બ્રોમિન એ ફ્લોરિન ની જગ્યાએ જોડાતો હોય છે તો મળશે CH3F વત્તા AgBr. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ લઈ લેજો, CH3CH2Cl વત્તા Hg2F2 એને પણ હીટ આપે તો જો અહીંયા બે ફ્લોરિન છે તો આના પણ 2 મોલ લઈ લઈએ તો શું મળશે, જો 2 મોલ ઓફ CH3CH2F વત્તા Hg2Cl2. તો આ રીતે તમે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકતા હોય છે. ચલો હવે આને આપણે ડિસ્ક્રાઇબ કરી દઈએ. તો આવી રીતના એને ડિસ્ક્રાઇબ કરવાનું છે કે જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં એટલે કયા કયા આલ્કાઇલ હેલાઇડ, તો કે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની, આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડને ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો જેવા કે કયા કયા છે, જેવા કે સિલ્વર ફ્લોરાઇડ, મર્ક્યુરી ફ્લોરાઇડ Hg2F2, કોબાલ્ટ ફ્લોરાઇડ COF2 અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે, સાથે ગરમ કરતા અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ મળે છે. તો આ થશે આપણી શ્વાસ રિએક્શન્સ. જુઓ, જો અહીંયા તમે સિલ્વર ફ્લોરાઇડ લેશો તો અહીંયા મિથાઇલ ફ્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ મળશે. એવી જ રીતના અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ તમને મળતો હોય છે અને એને અનુરૂપ અહીંયા એની બાય પ્રોડક્ટ મળતી હોય છે. તો આ થશે આપણો સેકન્ડ પોર્શન અથવા તો સેકન્ડ પોઈન્ટ કે જે હેલોજનના વિનિમય દ્વારા કેવી રીતના આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય અથવા તો ફિંકલસ્ટેઇન થી કેવી રીતના આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકાય તો એ આપણે ડિસ્કસ કર્યું. હવે પછીનો જે પોઈન્ટ છે, હવે પછીની જે ત્રીજી રિએક્શન્સ છે, ત્રીજી પ્રક્રિયા છે એ સ્પેશિયલી જેઈ અથવા તો નીટ માટે છે. એનું ઇમ્પોર્ટન્સ ગુજરાત બોર્ડ માટે કોઈ છે નહીં, એટલે જે સ્ટુડન્ટને એટેન્ડ કરવી હોય એ સ્ટુડન્ટ જ એટેન્ડ કરે, અધરવાઇઝ એ લોકો અહીંયા વિડિયોને સ્ટોપ કરી શકે છે. તો જોઈએ હવે ત્રીજી રિએક્શન્સ કે જે હંસડીકર રિએક્શન્સ તરીકે ઓળખાતી હોય છે. હવે ઘણી વખત તમને આ હંસડીકર પ્રક્રિયા એ બોરોડિન હંસડીકર પ્રક્રિયા તરીકે પણ જોવા મળતી હોય છે. તો આપણી નેક્સ્ટ ટેસ્ટ છે એ છે ફોર્થ વન એ બોરોડિન હંસડીકર પ્રક્રિયા. કેટલીક વખત તમને માત્ર હંસડીકર લખેલું જોવા મળશે તો ઘણી વખત તમને બોરોડિન હંસડીકર પ્રક્રિયા એવું પણ જોવા મળતું હોય છે. હવે જોઈએ કે આ ક્યાં એપ્લિકેબલ છે, ક્યાં આપણે ઉપયોગી છે. તો જ્યારે વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ બ્રોમાઇડ બેનવા હોય તો એના માટે બોરોડિન હંસડીકર પ્રક્રિયા ઉપયોગી થતી હોય છે. કારણ કે આ જે આખી પ્રક્રિયા છે એ ફેટી એસિડમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવાની છે. શામાંથી? તો કે ફેટી એસિડમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ આપણને બનાવી આપતો હોય છે. જુઓ કેવી રીતના, તો અહીંયા માનીએ કે આપણી પાસે કોઈ એક ફેટી એસિડ છે કે જેમાં કાર્બનની સંખ્યા 2 થી લઈ અને 18 સુધીની છે. તો એમાં જ્યારે આપણે સિલ્વર હાઇડ્રોક્સાઇડ ઉમેરશું AgOH
તો શું કરશે? તો અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે અને અહીંયાથી OH રિમૂવ થશે અને અહીંયાનો સિલ્વર એ હાઇડ્રોજન નું સ્થાન લેશે અને હાઇડ્રોજન એ OH સાથે જોડાય અને આપણને શું આપે છે? તો કે સિલ્વર કાર્બોક્સિલેટ આપે છે અને H2O છૂટું પડશે. હવે જે ઉપયોગી છે એ આપણને અહીંયાનો જે સિલ્વર કાર્બોક્સિલેટ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે જ્યારે આ સિલ્વર કાર્બોક્સિલેટની RCOOAG તો આની પ્રક્રિયા જ્યારે ડાયબ્રોમિન સાથે કરવામાં આવે પણ આ ડાયબ્રોમિન નું અથવા તો Br2 ના સોલ્યુશન સાથે કરવામાં તો બ્રોમિન એ શેમાં ઓગળેલું હોવું જોઈએ કે બ્રોમિન નું દ્રાવણ એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં બનાવેલું હોવું જોઈએ. તો એમની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે તો શું થશે? તો કે પહેલા અહીંયાથી એક બ્રોમિન એ કોની સાથે જોડાય? તો કે અહીંયાના સિલ્વર સાથે જોડાય એ આપણે સિલ્વર બ્રોમાઇડ આપશે. ત્યારબાદ બીજો બ્રોમિન એ અહીંયાના આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાશે. જો કોની સાથે જોડાય છે? તો કે પહેલો બ્રોમિન છે એ સિલ્વર સાથે જોડાય અને આપણે સિલ્વર બ્રોમાઇડ આપે અને અહીંયાનો બીજો બ્રોમિન એ કોની સાથે જોડાય છે? R ગ્રુપ સાથે જોડાય. તો તમે કહેશો કે તો અહીંયા આનું શું? તો અહીંયાનો જે CO2 છે એ શું? તો કે બીજી વખત આપણને મળે છે RBr અને જે અહીંયાનો CO2 છે એ કાર્બન ડાયોક્સાઇડ તરીકે મુક્ત થવાનો છે. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને હંસબેકર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. હવે અહીંયા ફરીથી ધ્યાન આપો કે ક્યારે આ પ્રક્રિયા ઉપયોગી છે? તો કે જ્યારે અહીંયા ચલો અહીંયા તે R ની સંખ્યા R એટલે કે આલ્કાઇલ ગ્રુપમાં કાર્બનની સંખ્યા 1 થી લઈ અને 18 સુધીની હોય ત્યારે આ પ્રકારની પ્રક્રિયા ઉપયોગમાં લેવાતી હોય છે. તો હવે આના જેવો તમને બીજો ક્વેશ્ચન પણ ઘણી વખત મળતો હોય છે. માનો કે તમને કોઈ આવી એક પ્રક્રિયા પણ જોવા મળે છે. જુઓ RCOOH સોરી અહીંયા આપણે સીધું જ લખી દઈએ છીએ Ag પ્લસ I2 અને અહીંયા હીટ કરેલી જોવા મળે તો આ શું આપશે? તો રિએક્શન તો એઝ ઇટ ઇઝ આના જેવી જ આપશે. એટલે કે પ્રક્રિયા તો આના જેમ જ થાય છે. Ri વત્તા CO2 વત્તા અહીંયા આપણને મળે છે AgI. પણ આને હંસબેકર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી નથી. ખાસ અહીંયા અવલોકન કરો જ્યારે આયોડિન સાથે આને જેવી પ્રક્રિયા તમે જ્યારે જુઓ ત્યારે એક પેરામીટર ખાસ ચેક કરવાનું છે કે અહીંયા જે બંનેનો રેશિયો છે અહીંયા પણ 1 છે અને આયોડિન ના મોલ પણ 1 છે તો જ નિપજ તરીકે આલ્કાઇલ આયોડાઇડ આપશે. પણ આનો આ જ ક્વેશ્ચન્સ જો તમને આવા સ્વરૂપે જોવા મળે જુઓ RCOOAG પ્લસ I2 અને એમને હીટ કરેલું છે પરંતુ અહીંયા સિલ્વર ઓક્સિલેટના સિલ્વર કાર્બોક્સિલેટ એના 2 મોલ હોય તો નિપજ શું મળશે? તો નિપજ આલ્કાઇલ આયોડાઇડ આપતું નથી પણ શું આપે છે? તો કે પહેલી વખત જ્યારે નિપજ મળશે ને તો આલ્કાઇલ આયોડાઇડ મળશે. જો આમાંથી પ્રક્રિયા થાય એ કેવી રીતના પ્રક્રિયા થાય એક્ઝેક્ટ સમજો. તો આમાંથી પહેલા આપણને મળવાનું છે Ri વત્તા CO2 વત્તા AgI. હવે અહીંયા આપણે 2 મોલ લીધા છે જુઓ તો હજુ આમાં શું હશે? તો કે આમાં હજુ એક RCOOAG હોવાનું. તો અહીંયાનો જે સિલ્વર ઓક્સિલેટ છે એ સિલ્વર ઓક્સિલેટ એ અહીંયાના આલ્કાઇલ આયોડાઇડ સાથે ફરીથી રિએક્શન આપશે. તો આ બેયના મિશ્રણથી શું હવે મળવાનું છે? અહીંયા બેયના તો આ બેયનું મિશ્રણ થઈ અને એક નવી નિપજ મળે છે સિલ્વર આયોડાઇડ છૂટું પડશે AgI વત્તા અહીંયાનું જો RCOO અહીંયાનો R નિપજ શું મળી? તો કે નિપજ તરીકે અહીંયા મળે છે આપણને S
તો જ્યારે અહીંયા કન્ડિશન ખાસ ચેક કરો કે જો તમને સિલ્વર ઓક્ઝેલેટના 2 મોલ જોવા મળે અને આયોડિનનો 1 જ મોલ જોવા મળે તો એવા સંજોગોમાં એ નિપજ આલ્કાઇલ આયોડાઇડ તરીકે નહીં આપતા એ નિપજ શું આપે છે તો કે એસ્ટર આપણને નિપજ તરીકે આપતો હોય છે. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આ સામાન્ય રીતે હંસબીકર પ્રક્રિયા તરીકે ઓળખાતી નથી પણ એક્ઝેક્ટ એના જેવી જ પ્રક્રિયા હોવાથી અહીંયા આપણે એમને ઉદાહરણ તરીકે જોતા હોઈએ છીએ. તો હંસબીકર પ્રક્રિયામાં ફરી વખત ધ્યાન આપો તો કે જ્યારે ફેટી એસિડ એમની પ્રક્રિયા સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ તો શું આપે છે તો કે સિલ્વર ઓક્ઝેલેટ કાર્બોક્સિલેટ આપશે અને સિલ્વર કાર્બોક્સિલેટ એની જ્યારે બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે કે જે બ્રોમિન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળેલું છે તો એ આપણને સિલ્વર બ્રોમાઇડ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી અને આલ્કાઇલ બ્રોમાઇડ નિપજ તરીકે આપતું હોય છે. તો અહીંયા તમે કહી શકો કે હંસબીકર રિએક્શન અથવા તો બોરોડિન હંસબીકર રિએક્શન્સ છે એ સ્પેશિયલી અથવા તો મોટે ભાગે શાના માટે ઉપયોગી છે તો કે આલ્કાઇલ બ્રોમાઇડ જ્યારે તમારે બનાવવું છે અને એ પણ આલ્કાઇલ બ્રોમાઇડ કેવું તો કે જ્યારે અહીંયા જો ફેટી એસિડ લીધો એટલે કે કાર્બનની સંખ્યા 2 થી લઈ અને 18 સુધીની છે તો જ્યારે વધુ કાર્બન ધરાવતો સિલ્વર બ્રોમાઇડ બનાવવો છે તો એના માટે આ હંસબીકર રિએક્શન ઉપયોગી છે. નહીં તો આપણી જે અગાઉની સામાન્ય રિએક્શનો છે એ મોટે ભાગે વપરાતી હોય છે. તો આ આખો પોઈન્ટ છે એ સ્પેશિયલી જેઈ અથવા તો નીટ માટે બનતો હોય છે, ગુજરાત બોર્ડ માટે આ ઇમ્પોર્ટન્ટ હોતો નથી. તો અહીંયા આપણો લેક્ચર આજે કમ્પ્લીટ કરીએ છીએ.